તો સુરતથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં વડાપ્રધાન મોદીના સ્વાગતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। વડાપ્રધાન મોદી સુરતની મુલાકાતે છે, ત્યારે વડાપ્રધાન મોદીના સ્વાગતને લઈને ભવ્ય આયોજન કરાયું। સુરતના લીંબાત ખાતે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો મોદી સ્પોર્ટ સંઘ દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સુરત આવી રહ્યા હોય વ્યવહારિક છે કે સુરતીઓમાં કહો કે પછી આખા ગુજરાતમાં કહો ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। તેમના સ્વાગત માટે આતુરતાથી લોકો રાહ જોઈ રહ્યા છે। 30 જેટલા સ્ટેજ જે બનાવવામાં આવ્યા છે એમાંનો એક સ્ટેજ અત્યારે જોવા મળી રહ્યો છે। ઢોલ નગારાની સાથે જે છે તમામ લોકો અત્યારે આતુરતાથી માત્ર વડાપ્રધાન મોદીના આવવાની રાહ જોઈ રહ્યા છે। થીમ મોદી સપોર્ટર્સ જે છે એ અહીં ઉપસ્થિત છે। ત્યારે આ લોકોથી આપણે વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે। શું કહેવું છે તમારું અહીં મોદીજીના સ્વાગત માટે કઈ રીતની તૈયારી? અમે સુરત શહેર મહિલા મોરચો, હું ડૉક્ટર જાગૃતિ દેસાઈ મહામંત્રી છું। અમે આજે ખૂબ ઉત્સાહભેર જ્યારે સાહેબ ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વ નેતા જ્યારે આજે સુરતની પુણ્યભૂમિ પર પધારી રહ્યા છે ત્યારે ચોક્કસ બેશક છે કે એને આવકારવા માટે અમે આતુર છીએ અને સાહેબ આપનું ભાવભીનું સ્વાગત છે સુરતમાં। આપ શું કહેશો, કઈ રીતનું સ્વાગત કરાશે? આજે ગુજરાતના પનોતા પુત્ર અમારી સુરત નગરીમાં આવી રહ્યા છે, ત્યારે અમારા ટીમ મોદી સપોર્ટર સંઘ દ્વારા અમે એનું સ્વાગત કરવા માટે અમે બપોરથી અહીંયા બધા ટીમ સાથે ઊભા રહ્યા છીએ। સાહેબ હમણાં થોડી જ વારમાં આવવાની તૈયારી છે, અમને અહીંથી સાહેબનું સ્વાગત કરીને બધા સભા સ્થળે જઈશું। શું કહેશો આપ, લોકોમાં કેટલો ઉત્સાહ, તૈયારીઓમાં કેટલા દિવસથી લાગી ગયા છો? હું પરેશ વઘાસિયા, ટીમ મોદી સપોર્ટર સંઘ રાષ્ટ્રીય યુવા પ્રમુખ છું અને અમે છેલ્લા 7 દિવસથી આ તૈયારી કરી રહ્યા છીએ કે મોદી સાહેબ સુરતની ધરતી પર આવી રહ્યા છે તો આપણે એનું કેવી રીતે સારી રીતે સ્વાગત કરી શકાય, કઈ રીતે સ્વાગત કરી શકાય એ માટે આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે। શું માનવું તમારું, આજે કઈ રીતનો માહોલ રહેશે? વિશ્વના લોકલાડીલા પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબનું સુરતમાં હાર્દિક સ્વાગત છે। તમામ હોદ્દેદારો આજે મોદી સાહેબનું સ્વાગત કરવા માટે આવેલા છે। શું કહેવું છે તમારું, કેટલો ઉત્સાહ? જબરદસ્ત ઉત્સાહનો માહોલ છે। મોદી સાહેબ ગુજરાતના પનોતા પુત્ર, વૈશ્વિક નેતા આજે ગુજરાત પધારી રહ્યા છે, એમનું જોરદાર સ્વાગત છે। આ કંઈક બનાવેલું જોવા મળી રહ્યું છે જેની અંદર વડાપ્રધાનની તો છબી છે, સાથે એમની માતા પણ દેખાઈ રહી છે, સાચું છે ને? શું છે આને શું બનાવ્યું? આ છે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના માતાજી છે, હીરાબા છે। એમની મને ખ્યાલ આવ્યો કે ગઈકાલે આવવાના હતા, તો મેં આજે એક જ દિવસની અંદર આ પ્રિન્ટિંગ મેં જાતે તૈયાર કરીને આજે મોદી સાહેબની રેલીમાં હું ઉપસ્થિત થયો છું। હું નંબર 6માંથી ઉપપ્રમુખ છું અને આજે ત્યારે વડાપ્રધાન આપણી સુરતની પુણ્યભૂમિ પર જ્યારે વડાપ્રધાન બન્યા હોય ત્યારે પહેલી વખત આજે સુરતની ધરી ઉપર આવી રહ્યા છે, તો આ ટીમ મોદી સપોર્ટર સંઘ દ્વારા ખૂબ એમનું અભિનંદન પાઠવીએ છીએ અને ખૂબ એમનું સ્વાગત કરીએ છીએ। ભારત માતા કી જય। ખૂબ જ સુંદર તસવીર જે છે આ જોવા મળી રહી છે, જેને વડાપ્રધાન મોદીના સ્વાગત માટે પાસે આપ શું કહેશો, કઈ રીતનું સ્વાગત? અમે નરેન્દ્ર મોદી સાહેબને આવકારવા માટે અમે યુવાનોમાં ઘણો ઉત્સાહ છે અને અમે તમામ યુવાનો મોદી સાહેબનું આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ। અમે એમના સ્વાગતમાં કોઈ કમી રાખવા માંગતા નથી। ભારત માતા કી જય। કેટલા ઉત્સાહ છે, કઈ રીતનું સ્વાગત રહેશે? બહુ જોર से સ્વાગત કરી રહ્યા છે અને બહુ નહેરથી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે મોદી સાહેબ આવે અને સ્વાગત કરે। બધા કાર્યકર્તાના બહુ જોરથી ઉત્સાહ કરી રહ્યા છે। સુરત ખાતે અદ્ભુત જે માહોલ છે જોવા મળી રહ્યો છે। પીએમ મોદીના સ્વાગતની તમામ જે તૈયારીઓ છે એ પૂર્ણ થયા બાદ હવે ગણતરીના કલાકોમાં જ્યારે પીએમ મોદી સુરત ખાતે આવશે ત્યારે લોકો દ્વારા એમનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવશે। ક્યાંક ફૂલહારથી સ્વાગત કરાશે તો ક્યાંક અલગ અલગ વેશભૂષામાં લોકો સુરત ખાતે જોવા મળશે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત।